બનાસકાંઠા જિલ્લામાં જે સુપ્રતિષ્ઠિત યાત્રામાં અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગબ્બર પર્વત પર જવા માટે રોપવે સેવા આગામી 4 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંબાજી ગબ્બર રોપવે સેવા 4 દિવસ બંધ છે અને મળતી માહિતી મુજબ તારીખ 21 જુલાઈથી 24 જુલાઈ સુધી રોપવે સેવા સદન બંધ રહેશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રોપવેની નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવતી ખાસ સારવાર અને સંભાળમાં છે. તંત્ર દ્વારા નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 25 જુલાઈ 2024થી રોપવે સેવા ફરીથી રાબેતા મુજબ કરી દેવામાં આવશે. જે શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના રોપવે સેવા બંધ હોવાનું છતાં ગબ્બર ખાતે અંબાજી માતાજીના મંદિર દર્શનમાં પ્રકારનો અવરોધ આવશે નહીં અને ભક્તો માટે ગબ્બર મંદિર દ્વારા ખુલ્લા રહેશે. જે ભક્તો દર્શન કરવા ઈચ્છતા હોય તે પગપાળા ગબ્બરના પગથિયા ચડી માતાજીના દર્શન કરી શકે. અને આ ઉપરાંત ગબ્બરના 51 શક્તિપીઠ પર દર્શનની વ્યવસ્થા પણ યથાવત રહેશે. શ્રદ્ધાળુઓ સમયગાળા દરમિયાન પોતાની યાત્રાની યોજનામાં ઉપલબ્ધ સુવિધાઓનું ધ્યાનમાં રાખીને કરે.